ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7માં પાઠ ચોથો કથની ઓર કરની હવે પાઠ છે એનું આપણે શબ્દશઃ ભાષાંતર જોશું। અહીં પાઠના કોઈ લેખક નથી, પણ અહીંયા નિબંધ એનો જે પાઠનો પ્રકાર છે એ નિબંધ પ્રકારનો છે, સાહિત્ય પ્રકાર એનું નિબંધ છે, એટલે અહીંયા વાત કરવામાં આવેલી છે। તો કથની ઓર કરની, કથની એટલે કહેવું અને કરણી એટલે કરવું, એટલે કે કથની અને કરણી એ બે વચ્ચેનો તફાવત છે એ આપણને અહીંયા બતાવેલો છે। માનવ જીવન પ્રભુ કી અનમોલ દેન હૈ, એમ કહે છે કે આપણને આ મનુષ્યનો જે અવતાર મળ્યો છે, મનુષ્યનું જે જીવન મળેલું છે, એમ કે એ પ્રભુની એમ કે અણમોલ ભેટ છે। અનમોલ એટલે કે જેનું આપણે મૂલ્ય ન આંકી શકીએ એવું, એવી આપણને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે। સભી પ્રાણીઓ મેં મનુષ્ય કો પ્રભુને વિશિષ્ટ શક્તિयाँ પ્રદાન કી है। તમે જોશો કે બધા પ્રાણીઓમાં એટલે કે મનુષ્ય પણ એની અંદર આવી જાય અને જે પશુ પંખી બધા છે એ પણ એની અંદર આવી જાય, એટલે આપણે બધા પ્રાણી છીએ। એટલે એમ કહે છે કે બધા પ્રાણીઓમાં જે માણસ છે એને ઈશ્વર એમ કે પ્રભુએ એમ કે વિશિષ્ટ એવી શક્તિઓ આપેલી છે। પ્રદાન એટલે આપવું, એટલે કે આપણે છે બોલી શકીએ છીએ, એવી ઘણી બધી શક્તિઓ આપણામાં રહેલી છે। બીજા બધા જે પ્રાણીઓ છે એના કરતાં આપણામાં વિશિષ્ટ શક્તિ આપણને ઈશ્વરે આપેલી છે। इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन व्यापन करता, એટલે જેમ કે આ સંસારની અંદર, આ દુનિયાની અંદર માણસ છે એ ખૂબ સારી રીતે, અચ્છે ઢંગ સે એટલે ખૂબ સારી રીતે પોતાનું જીવન છે એ પસાર એમ કે કરી રહ્યા છે। મગર સભી લોગ હર સમય સહી કામ નહીં કરતે, એમ કે છે પરંતુ એમ કે બધા લોકો છે એમ કે દરેક સમય એમ કે સાચું કામ કરતા નથી। કઈ બાર મનુષ્ય કહેતા કુછ છે ઓર કરતા કુછ છે, ઘણીવાર મનુષ્ય છે એ કહે છે કંઈક અને કરે છે કંઈક। કઈ મનુષ્યો કી કથની ઓર કરની મેં અંતર દેખને કો મિલતા, એમ કે છે કે ઘણા મનુષ્યની અંદર, ઘણા માણસોની અંદર એટલે કહે છે કે કથની ઓર કરની મેં અંતર એટલે કે કહે છે કંઈક અને કરે છે કંઈક, એમાં આપણને ભેદ જોવા મળે, અંતર જોવા મળે। इस बात को प्रस्तुत निबंध में उजागर किया गया, એમ કે આ વાતને એમ કે અહીંયા જે રજૂ કરેલ છે નિબંધ પ્રકારનો જે પાઠ છે એને અહીંયા આપણને એમ કે રજૂ કરેલું છે। હવે આપણે પાઠ છે એનું ભાષાંતર જોઈએ તો, ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ से શ્રેષ્ઠ બનાવ્યા, અહીંયા કે છે ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યો છે। કઈ ગુણો સે ઉસે સંવારા હૈ, અનેક ગુણોથી તેને શણગાર્યો છે। સંવારા એટલે શણગારવું, એટલે કે આપણામાં ઘણા બધા ગુણો છે, આપણામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે। ઇસકા ઉસે અભિમાન ભી હોતા હૈ, આનો તેને ગર્વ પણ છે, એક જાતનું અભિમાન છે। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है, એમ કહે છે કે પરંતુ પોતાને ગુણોની ખાણ સમજનાર, એટલે કે ખાણ એટલે ભંડાર, એમ કે પોતાનામાં જ ગુણો જ રહેલા છે, ગુણોનો પોતે ભંડાર છે એવું એમ કે સમજનાર મનુષ્ય અનેક વખત એવા કામો કરે છે જેમને તે ખોટા ગણે છે। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं, એમ કે છે કથની અને કરણીમાં રહેલા તફાવતના એવા અનેક ઉદાહરણો દરરોજ આપણને એમ કે નજરે જોવા મળે, નજરે પડે છે। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी, હવે વસ્તીની વચ્ચે સરકારે એમ કે બગીચો બનાવવાની જગ્યા રાખી હતી। તમને અહીંયા દેખાય જ છે કે ચિત્ર આપેલું છે, ફૂલ તોડના મના હૈ। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने को सूझी, હવે વર્ષા ઋતુમાં તે વિસ્તારના એક સજ્જનને તેમાં ફૂલોના છોડ વાવવાનું સૂઝ્યું। બાત અચ્છી થી, એમ કે વાત સારી હતી એમ। વે કહીં સે પૌધે લાયે, તેઓ ક્યાંકથી છોડ લઈ આવ્યા। કતાર મેં ઉન્હે રોપા, કતાર એટલે લાઈન, હાર એમ, તેમને હારબંધ વાવ્યા એમ।
દેખભાલ કી એટલે એની સંભાળ પણ રાખી. તમે જોશો કે આપણે છોડ વાવીએ પછી એને આપણે સમયે સમયે પાણી અને ખાતર ને બધું નાખીએ તો જે છોડ છે એનો વિકાસ થાય. એટલે અહીંયા એ ક્યાંકથી છોડ લઈ આવે છે એમ કે, અને બગીચામાં હારબંધ પોતે એમ કે જે મેદાન જેવું હતું ત્યાં પોતે હારબંધ વાવે છે અને એની કાળજી પણ રાખે છે. પૌધે બડે હો ગયે, હવે છોડ છે એ મોટા થયા. કુછ દિનો બાદ ફૂલ ખીલને લગે, થોડા દિવસ પછી ફૂલ ખીલ લાગે. તમે જોશો કે આપણે કોઈ પણ ફૂલનો છોડ વાવીએ તો એની સંભાળ રાખીએ, પાણી પાઈએ, ખાતર નાખીએ તો એ આપોઆપ એમ કે સરસ મજાનો એનો વિકાસ થાય અને એમાં સરસ મજાના ફૂલો આવે. એટલે અહીંયા પણ થોડા દિવસ પછી એમાં ફૂલ ખીલવા લાગે છે. અહીંયા તમે જોશો કે માણસ છે એ એમ કે જે સજ્જન માણસ છે એ અહીંયા ફૂલ તોડે છે અને અહીંયા લખેલું છે ફૂલ તોડના મના હે. પાર્ક અચ્છા લગને લગા. હવે તમે જોશો કે ખુલ્લું મેદાન હોય ત્યાં આપણે ઝાડને એવું બધું વાવીએ, ફૂલોને ફૂલ છોડને એવું બધું વાવીએ તો આ થોડા વખતમાં એમાં સરસ મજાના ફૂલો આવવા માંડે તો આખું જે વાતાવરણ છે એ સરસ લાગે. અને એમ કે બગીચો છે એ કેવો લાગે તો કે સુંદર દેખાવામાં. બગીચામાં સરસ મજાના સુંદર ફૂલો હોય તો આપણને પણ બગીચામાં જવાનું પણ મન થાય અને ત્યાં જઈએ તો વાતાવરણ પણ કંઈક અલગ હોય. એટલે અહીંયા બગીચો છે એ સુંદર દેખાવા લાગ્યો. મોહલ્લા કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે. હવે મોહલ્લા એટલે શેરી એમ, સોસાયટી. મોહલ્લાના લોકો સવાર સાંજ બગીચામાં એમ કે ટહેલવા લાગ્યા એટલે પોતે ફરવા માટે આવે છે. કારણ કે સરસ મજાનું વાતાવરણ છે, ગ્રીનરી હોય તો આપણને પણ એમ કે ત્યાં જવાની મજા આવે અને આપણે પણ ત્યાંનું વાતાવરણ છે એ કેવું હોય તો કે એકદમ ખુશનુમા હોય. એટલે બધા માણસો ત્યાં ફરવા માટે આવે છે. ફૂલ સબકો અચ્છે લગતે હૈ. હવે અહીંયા આપણે જોઈએ કે ફૂલ છે એ બધાને ગમે છે, એટલે સૌને ગમે. पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे. હવે બગીચામાં લોકો છે એ આવવા માંડ્યા. એની અવર જવરથી પેલા સજ્જનને લાગ્યું કે લોકો આ ફૂલોને તોડીને લઈ જશે. ઉન્હોંને એક તખ્તી કે ઉપર યહ लिख कर टांग दिया कि फूल तोड़ना मना है. તેમણે એક પાટિયા પર, તખ્તી એટલે પાટિયા ઉપર એમ કે ફૂલો તોડવાની મનાઈ છે. આપણને ચિત્રમાં પણ તમે જોશો તો આપેલું છે કે એમ એક પાટિયા ઉપર ફૂલો તોડવાની મનાઈ છે એમ લખીને ટાંગી દીધું, એટલે એમ ટીંગાડી દે છે. આતે જાતે સબ ઉસકો પડતે. હવે આવતા જતાં સૌ તે વાંચતા, એમ એ વાક્ય છે એ વાંચતા. कोई भी फूलों को नहीं तोड़ता, एम कि कोई पण फूलने तोड़તું नहीं. पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा. હવે અહીં કહે છે કે પરંતુ નવાઈની વાત તો ત્યારે ખબર પડી કે લોકોએ પાટિયું લટકાવનાર જે સજ્જન છે એને જ વહેલી સવારે જલ્દી જલ્દી ફૂલો તોડતા જોયા. वे अपनी शर्म मिटाने के लिए बोले पूजा के लिए तोड़ रहा हूँ. હવે અહીંયા સજ્જન પોતે જ એમ કે એવું પાટિયું લગાવે છે કે ફૂલ તોડવાની મનાઈ છે અને એક દિવસ વહેલી સવારે એ જ પોતે એમ કે પકડાઈ જાય છે. એ જ સવારે એમ કે જલ્દી ફૂલ તોડતા માણસોને નજરે પડે છે. એટલે પોતે પોતાની શરમ છુપાવવા માટે બોલે છે કે એમ કે હું પૂજા માટે એમ કે ફૂલ છે એ તોડી રહ્યો છું. એટલે અહીંયા સજ્જન છે એ બીજાને ના પાડે છે અને પોતે કરે છે. એટલે અહીંયા એનું જે કહેવાનું છે અને એનું જે કરવાનું છે એમાં બેયમાં તફાવત જોવા મળે છે. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે આપણે જે બોલીએ છીએ એ જ કરવું જોઈએ અને બોલીએ કાંઈક અને કરીએ કાંઈક તો એ સારું નથી આપણા માટે, એ સારું વર્તન કહેવાય નહીં. એટલે જેવું બોલીએ એવું જ આપણે કરવું જોઈએ, અથવા તો જેવું કરીએ છીએ તો એવું જ બોલવું જોઈએ. એ બેયમાં ભેદ હોવો જોઈએ નહીં. હવે બીજું છે બસો મેં लिखा होता है ધૂમ્રપાન કરના નિષેધ. એમ કે બસોમાં લખ્યું હોય છે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે, એટલે બીડી સિગરેટ પીવાની મનાઈ એમ. એક બાર યાત્રા કરતે હુએ દેખા કે એક યાત્રીને બીડી જલાઈ ઓર પીને લગા. એક વખત મુસાફરી કરતાં જોયું કે એક મુસાફર બીડી સળગાવીને પીવા લાગ્યો. उसे देख कर कंडक्टर ने कहा भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है. હવે તેને જોઈને કંડક્ટરે કહ્યું ભાઈ સાહેબ બસમાં બીડી સિગરેટ પીવાની મનાઈ છે. મુસાફરને કંડક્ટર છે એ ના પાડે છે. ઉસને જલતી બીડી ખિડકી સે બહાર ફેંકવા દી. હવે તેણે સળગતી બીડી બારીમાંથી બહાર ફેંકાવી દીધી.
थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा। थोड़ी वार पछी कंडक्टर छे ए ड्राइवरनी केबिन में जईने बैठो। सिगरेट जलाई और दोनों पीने लगे। हवे तेणे सिगरेट सળગાવી અને બંને कंडक्टर और ड्राइवर छे बने पीवा लाग्या। एक दूसरे यात्रियों देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे। हवे एक बीजा मुसाफरे जोयुं अने तेणे लखेला वाक्य तरफ एम के संकेत करता इशारो करीने एटले के संकेत करता कंडक्टर ने कह्युं, भाई साहब, बस में सिगरेट पीना मना है। एम के छे के एम के बस में एम के सिगरेट पीवानी मनाई छे। इस पर कंडक्टर शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए है, न कि हमारे लिए। हवे ते सांभळीने कंडक्टर एकदम बोली उठ्यो कि आ वाक्य तमारा माटे छे, अमारा माटे नहीं। एटले नियम छे बधा माटे सरखा ज होय, मुसाफर माटे होय के एम के कंडक्टर ड्राइवर माटे। पण अहींया मुसाफरने पोते ना पाडे छे अने पोते बंने जणा छे ए पीवे छे। एटले अहींया पण आपणने जोवा मळे छे कि कहे छे कंईक अने करे छे कंईक। अहींया तमे जोशो कि आपणने चित्र आपेलुं छे कि धूम्रपान वर्जित है, एटले के धूम्रपान करवानी मनाई छे अने ए पोते ज पीवे छे अने बीजाओने ना पाडे छे। एटले अहींया एनी कथनी अने करणीमां आपणने तफावत जोवा मळे छे। एना पछी छे, एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर यहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए। हवे एक माणस एक दुकान पर गयो अने स्कूटर दुकान पासे ઊભું કરી રહ્યો હતો ત્યારે દુકાનદાર બોલ્યો કે તમે તમારું સ્કૂટર ત્યાં સામે વાહન ઊભા રાખવાની જગ્યાએ ઊભું કરી આવો। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है। हवे ओला पेला माणस छे सज्जन छे एणे एवुं कीधुं के मारे थोड़ा समय माटे एम के मारे तो थोड़ा समय माटे ज रोकावानुं छे। मैं तो सामान लेकर अभी चला जाऊँगा। एम कहे छे कि हूँ तो सामान लईने हमणां ज चाल्यो जाईश। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। एम कहे छे कि हूँ तो एम के सामान लईने हमणां ज चाल्यो जाईश। त्यारे दुकानदार बोले छे, परंतु दुकाननी सामे सड़क वच्चे, सड़क एटले के रस्ता वच्चे स्कूटर ऊभुं राखવું ए ठीक नथी, एवुं अहींया कहे छे। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। हवे सज्जने पोतानुं स्कूटर वाहन छे ज्यां ऊभुं राखवानी जग्याए लई जईने ऊभुं राख्युं अने पाछा आवीने ते सामान खरीदवा लाग्या। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। एटलामां स्कूटर लईने एक छोकरो दुकान पर आव्यो। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया। हवे एटलामां एम के स्कूटर लईने एक छोकरो दुकान पर आव्यो। स्कूटर दुकाननी सामे ऊभुं करीने ते दुकानमां चाल्यो गयो। आ जोईने पेला सज्जने दुकानदारने कह्युं के तमे आने एम के स्कूटर ऊभुं राखवानी ना न पाड़ी। वह बोला, ये तो मेरा बेटा है। ते दुकानदार बोले छे कि आ तो मारो दीकरो छे। एटले पोताना दीकराने त्यां दुकान सामे स्कूटर ऊभुं राखवानी हा पाड़े छे, पण जे पेलो व्यक्ति छे, खरीदनार माणस छे, एने ना पाड़े छे। एटले अहींया कहे छे कि माणस छे जेवुं बोले छे एवुं करतो नथी अने जेवुं करे छे एवुं जेवुं बोले छे एवुं करतो नथी अने जेवुं करे छे एवुं बोलतो नथी। कुछ लोग ऐसे भी होते जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते। एटले अहींया एम कहेवामां आव्युं छे कि केटलाक लोको एवा पण होय छे कि जेओ आदर्शनी वातो करे छे पण ज्यारे एने अपनावવાનો હોય ત્યારે એ આદર્શને ભૂલી જાય છે। એટલે પોતા માટેના નિયમો છે એ જુદા હોય અને બીજા માટેના પણ નિયમો જુદા હોય એવું અહીંયા કહેવામાં આવ્યું છે। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आई। एक दिवस एक सज्जन ने घरे तेमना मित्र छे मळवा आवे छे। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। बंने मित्रों छे बातचीत में मग्न हता एटले के मशगूल हता। त्यारे कोઈએ दरवाजो खखड़ाव्यो। उन्होंने खिड़की से झाँककर देखा। तेमणे बारीमांथी एम के नजर करीने जोयुं। बहार मकान मालिक
खड़ा था। एम के बहार मकान मालिक ऊभा हता। जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था, ते छेल्ला 4 मासનું 4 महीनाનું एम के भाड़ू मांगवा वारंवार आवता हता। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। ते सज्जने पोताना बाळकने समझावीने बाहर मोकले छे। जब बच्चा बाहर आ गया तो मकान मालिक ने उससे कहा। हवे જ્યારે બાળક બહાર ગયો ત્યારે મકાન માલિકે તેને કહ્યું, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। एम के छे मकान मालिक कहे छे कि तारा पिताजीने कहे कि हूँ मकानનું भाड़ू लेवा આવ્યો છું। किराया एटले भाड़ू। बच्चे ने तपाक से जवाब दिया। तपाक एटले तरत ज। बाळके तरत ज जवाब आप्यो। पिताजी ने कहा है कि वे घर पर नहीं है। हवे बाळक छे ए तरत ज जवाब आपे छे अने कहे छे कि पिताजीए कह्युं छे ते घरमां नथी। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। बाळकनी વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યો, કારણ કે એને ખબર પડી ગઈ કે બાળક છે એ ખોટું બોલે છે, હકીકતમાં એના પિતાજી ઘરમાં જ છે। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। घरमां बैठेला मित्रનું मुख पण मलक्યું એટલે તે પણ હસવા लाग्यो। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। તે જોઈને પેલા સજ્જન છે એ શરમાઈ ગયા, કારણ કે પોતે અહીંયા પોતે કેવું તો કે અહીંયા ભોઠપ અનુભવે છે કે ઓલાને મકાન માલિકને ખબર પડી જાય કે જે વ્યક્તિ છે એ તો ઘરમાં જ છે અને બાળકને આવું સમજાવીને બહાર કહેવા મોકલે છે કે મારા એમ કે પિતાજીએ કહ્યું કે તે ઘરમાં નથી એમ। હવે એટલે અહીંયા પણ માણસ જેવું કરે છે એવું એમ કે બોલે છે એવું કરતો નથી, અને એમાં બે વચ્ચે તફાવત આપણને બતાવવામાં આવેલો છે જુદા જુદા ઉદાહરણ દ્વારા। अब एना पछी छे एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। एक सज्जने पोताना पौत्र ने एटले दीकराने एवुं शीखवाडेलुं हतुं कि आपणे कदी कोई काम खोटी रीते न करवुं जोईए। सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। हमेशा पोताना वारानी, बारी एटले वारो आवो, वारानी राह जोवी जोईए। प्रतीक्षा एटले राह जोवी अने बारी एटले वारो अने प्रतीक्षा एटले राह जोवी। एटले क्यांय पण आपणे जाईए अने लाइन होय, भीड़ होय तो आपणो वारो आवे त्यां सुधी आपणे राह जोवी जोईए, लाइनमां ऊभું રહેવું જોઈએ, એમ ધક્કામુક્કી કરવી જોઈએ ને એવું એના દાદા છે એ પોતાના પૌત્રને એવું શીખવાડે છે। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए। હવે એક દિવસની વાત છે, તેઓ નળ વીજળીનું બિલ ભરવા ગયા। જલ બીજલી એટલે તમે જોશો કે આપણે પાણીનું કનેક્શન ઘરમાં હોય તો આપણે તેનું પણ હવે બિલ આવે છે, એટલે આપણે એનું બિલ પણ ભરવા જવું પડે। साथ में उनका 8 वर्षीय पोता भी था। साथे तेमनो 8 वर्षनो पोत्र पण हतो। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। हवे बिल भरनाराओनी लांबी लाइन जोईने ते कोई उपाय विचारवा लाग्या, कारण के लाइन खूब लांबी हती, कतार एटले लाइन, अने लाइनमां एने ऊभानो एम के वारो आवशे एटले एने लाइनमां ऊभું न રહેવું પડે एना माटे ई उपाय विचारे छे। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। तेमणे ઊભેલા લોકોને ધ્યાનથી જોયા। એને એમ થયું કે આમાં કોઈ જો જાણીતો માણસ હોય તો હું એને આપી દઉં। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिए। हवे आगळ ज एक परिचित एटले जाणीता व्यक्ति छे ऊभेला तेमणे दादाए जोया। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए। हवे ते तरत ज तेनी पासे गया अने बोल्या कि बेटा आ बिल तू घेर ज भूली आव्यो छो। हकीकतमां ए कंई घरे भूल्यो नतो, पण आ दादाए पोताने लाइनमां ऊभું રહેવું પડે નહીં એટલે એને આપી દે છે, એટલે એમ કે મારું પણ આની સાથે બિલ ભરાઈ જાય। લો इसको भी जमा कर दो, एम के छे के ले आ पण एम के भरी दे। वह व्यक्ति कुछ बोले उससे पहले बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। હવે એ વ્યક્તિ કંઈ બોલે એમ કે કાંઈ જવાબ આપે એ પહેલાં જ આ દાદા છે એણે બિલ અને રકમ રાશિ એટલે રકમ પૈસા તેના હાથમાં મૂકી દે છે અને એક બાજુ ઊભા રહી ગયા। પોતા બાર બાર कहने लगा। હવે એનો પૌત્ર છે એ વારંવાર કહેતો રહ્યો, दादाजी लाइन में लगिए ना, एम के दादाजी लाइन में ऊभा रहो ने।
उसकी बात सुनकर लोग हंसने लगे. તેની વાત સાંભળીને લોકો હસવા લાગ્યા, કારણ કે એ દાદા છે એ પોતાના દીકરાને એવું શીખવાડે છે કે આપણે હંમેશા કોઈ કામ ખોટી રીતે કરવું જોઈએ ને. અને દાદા ખુદ અહીંયા એવી રીતે પોતાને લાઈનમાં ઊભું રહેવું પડે ને એટલા માટે એક જાણીતી વ્યક્તિને બિલ અને તેના પૈસા આપી દે છે અને પોતે એક બાજુ ઊભા રહી જાય છે. એટલે અહીંયા દીકરો જે એનો પૌત્ર છે એમ કહે છે કે તમે એમ કે લાઈનમાં ઊભા રહો. આ બધા લોકો આ બધું સાંભળે છે અને હસવા લાગે છે, કારણ કે ખબર પડે છે કે દાદા છે એ અહીંયા ખોટું કામ કરે છે. એટલે અહીંયા પણ દાદા છે એ પોતાના પૌત્રને એવું શીખવાડે છે કે આપણે ક્યારેય ખોટું કામ કરવું જોઈએ ને. અને છતાં પણ દાદા છે એ ખાલી બોલવા ખાતર જ બોલે છે, હકીકતમાં એ પોતે જ એવું ખોટું કરે છે. એટલે અહીંયા પોતે આદર્શની વાતો કરે છે પણ પોતે એને અપનાવતા નથી. कई लोग ऐसे होते जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं. એટલે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ આદર્શની વાતો તો કરે છે પણ તેને અપનાવતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं होता. એમ કે આવું આચરણ સારું ન કહેવાય. એટલે આપણો જે વ્યવહાર છે, વર્તન છે એ સારું ન કહેવાય કે આપણે બોલીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता. એમ કે આવું આચરણ એટલે વર્તન ને વ્યવહાર કરનારને ક્યારેય પણ આદર માન મળતું નથી. કારણ કે ઘણાને ખબર પડી જાય કે ભાઈ આ છે એ બોલે છે કંઈક અને કરે છે કંઈક, એટલે આપણને માન સન્માન મળે નહીં. वे हंसी के पात्र बनते हैं. તેઓ હાંસી પાત્ર બને છે, એટલે લોકો એની પછી મજાક મશ્કરી કરવા માંડે છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે આપણે કથની અને કરણીમાં હંમેશા એકતા રાખવી જોઈએ, સમાનતા રાખવી જોઈએ કે જેવું આપણે બોલીએ છીએ એવું જ કરવું જોઈએ અને જેવું કરીએ છીએ તો એવું જ બોલવું જોઈએ. બોલીએ કાંઈક અને કરીએ કાંઈક એવું આપણે કોઈ દિવસ કરવું જોઈએ નહીં. અને આપણે એવી આદર્શની વાતો કરતા હોય પણ આપણે જ જોઈને અપનાવીએ નહીં તો આપણે કેવા તો કે આપણે હસી એમ કે આપણી લોકો છે એ આપણી મજાક કરે છે, આપણી મશ્કરી કરે છે. हो कथनी करनी एक સમાન જગ મેં મિલતા તબ સમ્માન. એમ કે છે કે હોય કથની કરણી એક સમાન, જગતમાં ત્યારે એમ કે મળે છે આપણને સન્માન. તો આપણે પણ હંમેશા ભલે આપણે બહુ મોટી મોટી વાતો ન કરી કે મોટા મોટા કાર્ય ન કરીએ, પણ જે કંઈ કાર્ય કરીએ તો જેવું બોલીએ છીએ એવું જ આપણે કરવું જોઈએ અને જેવું કરીએ છીએ એવું જ આપણે બોલવું જોઈએ. પછી બોલીએ કાંઈક અને કરીએ કાંઈક તો એ યોગ્ય કહેવાય નહીં. આપણે મનુષ્ય તરીકેનો અવતાર છે તો એ આપણને મળ્યો છે તો એને આપણે સારી રીતે આપણી ફરજો અને આપણું કર્તવ્યનું આપણે પાલન કરવું જોઈએ. અને જો આપણે આ માન આદર સન્માન મેળવવું હોય તો આપણે જેવું બોલીએ છીએ એવું જ કાર્ય કરવું જોઈએ. બે વચ્ચે અંતર હોવું જોઈએ ને. એવું આપણને આ નિબંધ પ્રકારના પાઠમાંથી શીખવા મળે છે. તો આપણે પણ એવું જ કરવાનું કે ક્યારેય બોલીએ કાંઈક અને કરીએ કાંઈક એવું આપણે કરવું જોઈએ નહીં. આ પાઠમાંથી આપણે એટલું તો આપણે શીખવું જ જોઈએ. હવે આ પાઠ છે એનું શબ્દશઃ ભાષાંતર આપણે આજે જોયું અને આજે હોમવર્કની અંદર પાકી નોટમાં એકવાર સારા અક્ષરે શબ્દાર્થ છે એ પુસ્તકમાંથી જોઈને લખવાના છે અને યાદ પણ રાખવાના છે. આવજો.